એટલે એક વાત તો નક્કી કે પરમાત્માનો આશરો અને આશ્રય એ જ્ઞાનોદય માટે બહુ જરૂરી છે. જેઠા ભગત હતા સંપ્રદાયમાં, ગોંડલ બાજુ. ભગત ભણેલા નતા, એ જેઠો આમ ક્યાં આટો માર્યા કરે, સાધુ આવે એટલે એક સીધું આપવાની સેવાને આખું ગામ એને જેઠો જેઠો કહીને જ બોલાવતું. નહીં ભણેલા, ના વાંચતા આવડે, હતા બ્રાહ્મણ. એમાં ગોપાળાનંદ સ્વામી ગયા અને સ્વામીએ પૂછ્યું, શું કરે જેઠા? કે જો ને આ ધક્કા ખરા થઈ ગયા. સ્વામી કે આ કથા કરતો હોય તો? જેઠો કે સ્વામી આપણું કામ છે કથા કરવી. તમને થાય ને આવું કે ઘણીવાર આપણે બોલીએ અઘરું છે. સ્વામી કે જેઠા કથા કરતો હોય તો? જેઠો કે સ્વામી મારું કામ નહીં કથા કરવી, હું ક્યાં ભણેલો. સ્વામી કે જા સરસ મજાનો ભાગવતનો વક્તા છે. અને પછી તો જેઠા ભગતની જે ચડતી કળા થઈ, આખા પંથકની અંદર જેઠા મહારાજ બહુ મોટા વક્તા તરીકે પ્રસિદ્ધ થયા. ભણ્યા નથી પણ એક સંતના આશીર્વાદ એમાં કામ કર્યું. તો ભગવાન અને ભગવાનના મોટા સંત એનો યોગ એક જ્ઞાનોદય માટે અત્યંત જરૂરી છે.